એટલે હનુમાનજી મહારાજ આમ પથ્થર મૂકે, હમણાં ભાઈ વાત કરી ને એમ પથ્થર મૂકે અને બાપુ પાણા તરે. એમાં રાવણના જે સૈનિકો હતા ને ઈ ગભરાઈ ગયા કે હારા આમને પાણા મૂકે ને તરે, આમને પોગાય કેવી રીતે, આ તો મારી નાખે. રાવણ પાસે જઈને કીધું ઈ કે સીતાજીને હોંપી દો ને. કે કેમ? ઈ કે પેલા આમ પાણા મૂકે છે દરિયામાં તો પાણા તરે છે, આપણને જીવવા દે. રાવણ કે પણ એમાં હું બહુ મોટી વાત હતી, પાણા તો મારેથી તરે. તો બધા કે તમારથી તરે? કે હા હા. અને મંદોદરી ઉભા ઉભા સાંભળે. આપણું બૈરું તો આપણને ન ઓળખતું હોય, તમે જેટલા સારા કામ કર્યા છે નો આપણા બૈરાને આપણને ન ખબર હોય. પણ મંદોદરી બોલ્યા નહીં, એમને એમ થયું કે આ શું મોટી મોટી કરે છે, મારેથી પાણા તરે. એટલે એમના સૈનિકો કે તમારથી પાણા તરે, કે અમને ખાતરી કેમ થાય? કે હાલો તમને નજરે દેખાડું. ગયા મંદોદરીએ ગયા. એ કે તમે લાવો, તમારા હાથમાં પાણો હોય એ લાવો, મને આપો. તમે કયો એ પાણો હું નાખું. રાવણને એક પાણો આપ્યો ને પાણો એને બાપુ નાખ્યો ને પાણો મીડ્યો તરવા. બધાને વિચાર થયો હારો એ કે આ તો આપણે રાવણમાં કાંઈ ઘટતું નથી, હવે રામ અરે બાજી લેવું, ભલે જેવા હોય એવા. પણ મંદોદરી ઉભા ઉભા વિચાર કરે કે આ રાવણની કોઈ શક્તિ જ નથી ભાઈ, આ વાત જ ખોટી છે, પણ આમાં કાંઈક ભેદ છે. મેં કીધું એમ આપણું બૈરું તો આપણને ઓળખતું જ હોય. રોજ બુસ્કોટના બટન તોડીને જતા હોય ઘરે, ન ખબર હોય કે આ માનમાં આવેલા છે ઘરે. ખબર તો હોય, જાણતા જ હોય. પછી મંદોદરી ના મેલે રાવણ આવ્યો ને હાજે, એટલે કીધું કે સ્વામિનાથ મેં અત્યાર સુધીમાં તમને કાંઈ પૂછ્યું નથી, પણ આજ મારે તમને એક સવાલ કરવો છે. કે શું? એ કે સવારે આપણે સમુદ્રે તમે પાણો તર્યો કેવી રીતે, એ મને ન સમજાણું. એ કે એ નથી કેવું. એ કે પણ હું તમારું અડધું અંગ છું, મને તેમ ન કહ્યું. કે કહું ખરો, પણ એ કે મારો રામનો જ્યાં સુધી આ બધું ડખો પતે નહીં તમે તારે કોઈને ખુલાસો નહીં કરવો. એ કે નહીં કરું. રાવણ કોઈનું નહોતું માનતો, એ મંદોદરીનું એકનું માનતો. એટલે આપણે ગમે એનું ફલ ન માનતા, પણ ઘરે બૈરાનું માનવું. હા, કોઈ ડખા ન થાય તમારે ગેરંટી. ઈ કે શું? ઈ કે તમે પાણો નાખ્યો તો તારે કેવી રીતનું તમે શું કર્યું તું ને પાણો તર્યો? ઈ કે મેં પાણાને આમ ઘા કર્યો ને તાર પાણાને મેં કીધું તું જો તું નો તરીને તો તને રામ દુઆય છે, એટલે પાણો તર્યો તો. કે તો બરોબર ને, કે તમે જેટલા પુણ્યશાળી છો એ મને ખબર છે. અને પછી આ બે ના જયારે રાવણના સૈનિકો હતા એ બધા રાવણનું રામચંદ્ર પરમાત્માનું સૈન્ય જોયું તો અહીંયા માણસ એમને હતા ને લગભગ જાજો ભાગ વાનર હતા. એમાં રાવણના સૈનિકો રાજી રાજી રેડ થઈ ગયા. હવે કે આમાં જેટલાને મારશું ને આપણે તો કે 15 થી મહિનો સુધી ઉજાણી કરશું, આટલા બધા વાનર છે ને, ખાવા પીવાની કે મજા આવવાનું. એક વાનર હતો ને, એટલે એક સૈનિક હતો ને, એને કીધું ઈ કે આટલા બધા વાનર છે એટલે તમારે ઈ કે ઉજાણી કરવી હે? હા, પણ કે જો તો ખરો નકરા વાનર છે, કે આ શું આપણને કરવાના હતા, મારીને મોજ કરશું. એક કે થોડાક દી મોર આવ્યો તો એક જ વાનર હતો, કે આખી લંકાને હળગાવીને જો તેથી ચાઈ ગયા હતા બધા, તેથી હાજર નહોતા. એકની તમે ઉજાણી નથી કરી, કે આટલા વાનરને તમે ઉજાણી કરશો? તેથી આખી લંકાના ઝાડવા ઉંબળી નાખ્યા, લંકા આખી હળગાવી, તો એ કઈ ઉકારો ન કર્યો. એ કે હા માર્યો હતું એવું. ઈ હનુમાન